ગુજરાત સરકાર દ્વારા સ્વાસ્થ્ય મહોત્સવ કાર્યક્રમ ચાલુમાં છે। તે અંતર્ગત કચ્છ જિલ્લામાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા કચ્છ જિલ્લાની તમામ શિક્ષણ સંસ્થાઓમાં સ્વાસ્થ્ય અંગેની કાળજીઓ લેવામાં આવી રહી છે। જિલ્લાના 10 તાલુકામાં શાળા આરોગ્ય માઇક્રો પ્લાનિંગ અંતર્ગત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય તપાસણીના કાર્યક્રમનો પ્રારંભ 1 ડિસેમ્બરથી થઈ ચૂક્યો છે। આ અંગેની માહિતી આપતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડોક્ટર મોઢ દ્વારા જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં કુલ 4348 જેટલી શાળાઓ, આંગણવાડીઓ સહિતની શિક્ષણ આપતી સંસ્થાઓમાં અભ્યાસ કરતા કુલ 5,99,207 વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય તપાસણી અંતર્ગત સાંકળી લેવામાં આવશે। તે ઉપરાંત આંગણવાડીના વર્કરો, આશા વર્કરો અને સ્વયંસેવકો સહિતના કુલ 15,871 કર્મચારી, અધિકારીઓ અને વર્કરો આ કામગીરીમાં ફરજ બજાવનાર છે। વધુ માહિતી આપતા શ્રી મોઢે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 1 ડિસેમ્બરથી આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો છે। એમાં 5 દિવસનો પ્રોગ્રામ છે। અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામ છે। બીજા વિભાગો પણ સંકળાયેલા છે। દાખલા તરીકે પહેલો દિવસ હોય તો એમાં સ્વચ્છતા છે અને પંચાયત વિભાગની કામગીરી છે। બીજા દિવસે અમારા જે MPW, FHW શાળાની આંગણવાડીની મુલાકાત લે અને તમામ જે બાળકો છે એનું જે બ્રીફ સમરી તૈયાર કરે। દાખલા તરીકે ઊંચાઈ છે, વજન છે, એ છે, એની સાથે સાથે દેખીતી રીતે દેખાય એવી જે ખામીઓ હોય અથવા તકલીફ હોય એની નોંધ અલગથી કરે છે। આ કામમાં અમને પ્રાથમિક શાળાના શિક્ષકોનો પણ સહયોગ મળેલો છે, એટલે એમના સહયોગથી જ કામગીરી કરીએ છીએ। એ પછી એ રીતે જે સર્વે થાય એ પછી ચોથો દિવસ જે આવે છે ત્યારે અમારા મેડિકલ ઓફિસર છે, ત્રીજો દિવસ આંગણવાડીનો છે, એમાં વાનગી નિદર્શન ને એવું બધું એટલે બધા ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલું। અને ચોથા દિવસે અમારા મેડિકલ ઓફિસર આ શાળાઓમાં જાય, જે વર્કરો જે તારવેલા કેસ છે એ બધાને ડિટેલ એની જે પોતાની એક્સપર્ટાઇઝ પ્રમાણે એને તપાસ કરે છે અને એના આધારે એનું વર્ગીકરણ કરે છે કે ભાઈ આને આંખની ખામી છે, દાંતની ખામી છે, હૃદયની ખામી છે, બીજી કોઈ બીમારી છે। અમુક પ્રકારની બીમારી એવી છે કે જેમાં સ્થળ ઉપર જ સારવાર હોય। દાખલા તરીકે એનિમિયા હોય અથવા કૃમિ હોય તો એને આલ્બેન્ડાઝોલ અને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ સ્થળ ઉપર એને ત્યાં આપી દેવામાં આવે। એટલે અમુક પ્રકારની સારવાર સ્થળ ઉપર આપવામાં આવે છે। અમુક પ્રકારની ખામી કે જેમાં સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર હોય એવા બાળકોને અલગ તારવી અને એના રેફરલ કાર્ડ ભરવામાં આવે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ GK જનરલ હોસ્પિટલની મદદથી જે સ્પેશિયાલિસ્ટ છે એના અમે કેમ્પ ચાલુ કરવાના છીએ। એટલે એ કેમ્પમાં દર અઠવાડિયે દરેક CHCમાં એક અમારી આખી ટીમ જાય, જેમાં આંખના ડૉક્ટર છે, દાંતના ડૉક્ટર છે, નાક કાન ગળાના ડૉક્ટર છે, બાળકના ડૉક્ટર છે, એ બધા ડૉક્ટરો જે રિફર થયેલા કેસ છે એ લોકોને ત્યાં તપાસે। આ બાળકોને અમારા PSC વાળા એમના પોતાના જ વાહનના વાલીઓ સાથે લઈ આવે, તપાસ કરે અને પાછા એના ઘેર મૂકી જાય, એવી વ્યવસ્થા આપણે ગોઠવેલી છે।